હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની લાઈવ જોડાશું અને સરસ મજાની આપણે રેસીપી શીખીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, આજે આપણે સરસ મજાના સુરતના પ્રખ્યાત એવા ગ્રીન સમોસા બનાવીશું. સમોસા અત્યારે બધાને નાના મોટા સૌને ભાવે એવા આપણે સમોસાની રેસીપી કરીશું. મિત્રો, સાવ સહેલી રીતે બેનું દીકરીઓને આવડે એવી જ રીતે આપણે સરસ મજાના સમોસા તૈયાર કરીશું. તો અહીં આપણે સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાની દાળ લીધી છે. ચણાની દાળ આપણે 2 થી 3 કલાક અહીંયા આપણે સરસ મજાની પલાળેલી હતી. તે જો તે કાપી, અત્યારે આપણે આને પાણીને નિતારી લીધું છે. આપણે કાપીએ તો તેના દાણા એકદમ સરળ રીતે કટકા થઈ જાય છે. તો અહીંયા આપણે એક મોટો વાટકો ભરી અને આપણે ચણાની દાળને લીધેલી છે. આ ચણાના દાળના સમોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સુરતી ગ્રીન સમોસા બનાવવા માટે અહીં આપણે દાળ લીધેલી છે. હવે આપણે દાળને કુકરમાં 2 સીટી વગાડીશું. હવે તમે સીધી કુકરમાં સીટી એમને ઉમેરી દો તો પણ ચાલે, અને આમાં પાણી નાખી અને હળદર મીઠું નાખી અને તમે 2 સીટી વગાડો તો પણ ચાલે. હવે આપણે કુકરમાં થોડુંક એવું પાણી ઉમેરીશું. હવે આપણે જેટલી દાળ છે એનું અડધું પાણી આપણે એમાં નાખીશું. એટલે પાણી કદાચ થોડુંક વધી જાય તો પીવાની જરૂર નથી, એને આપણે નિતારી લેશું. આપણે મગની દાળને છૂટી જ રાખવાની છે, એટલે આપણે વધારે પાણી નાખવાની જરૂર નથી. હવે આપણે આમાં નાખીશું મગની દાળમાં ટેસ્ટ પ્રમાણે ચણાની દાળમાં ટેસ્ટ પ્રમાણે મીઠું. અને એમાં આપણે નાખીશું થોડીક એવી હળદર. અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું. હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે કુકરમાં 2 સીટી વગાડીશું. તમારે ઉપર ઢાંકણ ઢાંકવું હોય તો તમે ઢાંકી શકો છો. હવે આપણે ધીમા ગેસ ઉપર 2 સીટી વગાડીશું. મિત્રો, આ સુરતના ગ્રીન સમોસા એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવા બને છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે કુકરને આપણે ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે ચણાની દાળને મૂકેલી છે. હવે આપણે 2 થી 3 સીટી વગાડીશું. જો તમે ઘરે જ બનાવતા હો તો 2 સીટી તમારે વગાડવી. અહીંયા આપણે ખોલવું હોય એટલે આપણે 3 સીટી વગાડીશું. હવે આપણે એની સાથે ખવાય એવી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી આપણે ચટણી બનાવીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ સમોસા બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી લાગશે અને નાના મોટા સૌને ભાવે એવા સમોસા બનશે. હવે આપણે કુકરને બાજુના ગેસ ઉપર મૂકી દેશું. હવે આપણે સમોસા સાથે ખવાય, સમોસા સાથે ઘણી પણ ચટણી આપણે ખાઈ શકીએ છીએ. ગ્રીન ચટણી ખાઈ શકીએ, ટોમેટો કેચઅપ ખાઈ શકીએ, અને આજે આપણે સરસ મજાની ટમેટાની ચટણી બનાવીશું. એ ચટણી
ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે. હવે આપણે સૌ પ્રથમ એક પેન લીધી છે. પેનમાં આપણે તેલ ઉમેરીશું. મિત્રો, મારી ચેનલમાં આપણે પાણીપુરીની પૂરી મૂકેલી છે. એકદમ સરસ ટેસ્ટી અને કુરકુરી એવી મેં મૂકેલી છે અને ચેનલમાં સૌ સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ યુટ્યુબમાં મારી ચેનલમાં જોઈ શકો છો અને એકદમ સરસ મસ્ત એવી પાણીપુરીની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. હવે આપણે પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે. મારી ચેનલમાં લાઈવ જોડાણા છે ભરતભાઈ પંડ્યા. કેમ છો ભરતભાઈ? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. પાણીપુરીની રેસીપી મેં મૂકેલી છે ભરતભાઈ મારી ચેનલમાં, જોઈ અને તમે જોઈ શકો છો. આજે આપણે સરસ મજાના સુરતી ગ્રીન સમોસા બનાવવાના છીએ. મનુભાઈ, કેમ છો? મજામાં મનુભાઈ? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે સરસ મજાની ચટણી બનાવવાના છીએ. અહીં આપણે 3 ટમેટા લીધા છે. ટમેટાને આપણે આવી રીતે કટ કરીશું. હવે એને આપણે આવી રીતે તેલમાં મૂકી દેશું. મિત્રો, તમે આ ચટણી જરૂરથી બનાવજો તમારા સમોસા સાથે. જય શ્રી કૃષ્ણ પ્રવીણાબેન. કૃષ્ણ, કેમ છો પ્રવીણાબેન? મજામાં? અહીં આપણે 1/2 નંગ જેટલા ટમેટા ઉમેરેલા છે. એમાં આપણે લસણના કટકા ઉમેરીશું. હવે એને આપણે સરસ રીતે પકવવા દેશું. હવે એ આપણા ટમેટા સરસ રીતે પાકી જાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું સમોસાનો. સમોસાનો લોટ બાંધવા માટે અહીંયા આપણે 1 કપ મેંદાનો અને એની સામે 1 કપ ઘઉંનો લીધો છે. મિત્રો, આવી રીતે તમે સમોસા બનાવજો, તમારા સમોસા એકદમ સરસ ટેસ્ટી એવા બનશે. મિત્રો, મારી ચેનલમાં તમે લાઈવ થયા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે સૌપ્રથમ લોટને ચાળી લઈશું. અહીં આપણે ઘઉંનો અને મેંદાનો લોટ સરસ રીતે ચાળી લીધો છે. હવે આપણે 1 ચમચી એટલું મોણ નાખીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને સરસ રીતે બાંધી લેશું. હવે આપણે ટમેટાને આવી રીતે પલટાવી લેશું. હવે આપણે સરસ રીતે લોટને તેલમાં એકદમ સરસ મિક્સ કરી લેશું અને થોડું પાણી નાખી
અને લોટને આપણે સરસ રીતે કઠણ બાંધી લેશું. મિત્રો, મેં મારી ચેનલમાં સુરતના રાજા રાણી પરોઠા મૂકેલા છે. બધા પરોઠાને ટક્કર મારે એવા આપણા રાજા રાણી પરોઠા સરસ રીતે અપલોડ કરેલા છે. મિત્રો, તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ બધા સમોસાને ટક્કર મારે એવા આપણા સરસ મજાના પરોઠાની રેસીપી મેં મૂકેલી છે. અહીંયા આપણે 4 સીટી સરસ રીતે વાગી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને 1 સીટી વગાડી લેશું. હાલો મિત્રો, લાઈવ જોડાણા છો તો મિત્રો બધાને ધન્યવાદ. થેન્ક યુ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે એની ઉપર થોડુંક એવું તેલ લગાડી દઈશું. વચ્ચે ટમેટાને આપણે આવી રીતે ચેન્જ કરતા રહેશું. એટલે આપણા ટમેટા એકદમ સરસ કૂક થઈ જાય, આપણી ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બને. હવે આપણે તેલ નાખેલું એકદમ સરસ રીતે મસળી લેશું. હવે આપણે લોટને ઢાંકી દેશું. ત્યાં સુધીમાં આપણે સરસ મજાના સુરતી સમોસાનો મસાલો તૈયાર કરી લઈએ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છે જયાબેન. કેમ છો જયાબેન? જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ટમેટાને ફરીથી પલટાવી લેશું. એને આપણે ધીમા ગેસે સરસ રીતે આપણે એને પકાવવા દેશું. ત્યાં સુધીમાં આપણે સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ. સૌપ્રથમ મસાલા માટે અહીંયા આપણે 2 ચમચી વરિયાળી લીધી છે. 2 ચમચી આપણે તલ લીધા છે. 2 ચમચી ધાણા લીધા. 1 થી 1.5 ચમચી જીરું લીધું છે. હવે આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું ધાણા, આખું જીરું, વરિયાળી અને તલ. હવે એને આપણે સરસ રીતે પીસી લેશું.
તો અહીંયા આપણે એકદમ સરસ રીતે દરદરું એવું પીસી લીધું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે મરચા, આદુ અને લસણ એ ત્રણેય વસ્તુ આપણે મિક્સર જારમાં પીસી લેશું. હવે આને પણ આપણે સરસ મજાનો ગ્રીન મસાલાને પીસી લેશું. હવે આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એને આપણે ઠંડા થવા દેશું. હવે આપણા આદુ, મરચા, લસણ એ પણ સરસ રીતે પીસાઈ ગયા છે. એને પણ એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આ મસાલાને ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે થોડુંક એવું તેલ મૂકીશું. કેમ છો જયાબેન? મજામાં? જયાબેન, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એમાં 2 ચમચી પૌવા ઉમેરવાના છે. પૌવાને આપણે ધોઈ લેશું. 3 પાણીએ ધોઈ અને એને આપણે સૂકા કરી લેશું. પૌવાને આપણે 2 ચમચી જેટલા પૌવા લીધા છે. પૌવાને આપણે સરસ રીતે 3 પાણીએ ધોઈ લેશું. પૌવાને આપણે સરસ રીતે ધોઈ લીધા છે. એને આપણે સરસ રીતે સાઈડમાં મૂકી અને એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે સમોસામાં ઉમેરીશું. હવે આપણે મસાલો બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ મૂકીશું. બાજુના ગેસ ઉપર આપણે ધીમા ગેસે તેલ ગરમ કરવા પણ મૂકી દેશું. હવે આપણે 2 ચમચી તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે વધારે પડતું તેલ ગરમ કરવાની જરૂર નથી, નહીતર આપણો મસાલો બળી જશે. હવે આપણે જે પીસેલો છે જીરું, ધાણા એ બધો એ મસાલો પહેલા આપણે ઉમેરી દેશું. હવે એને આપણે હલકો હલકો રોસ્ટ કરી લેશું એટલે એનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત એવો સમોસામાં આવે. એ મસાલો એકદમ સરસ રીતે મીઠી સુગંધ આવે ને ત્યાં સુધી આપણે રોસ્ટ કરીશું.
એમાં નાખીશું આપણે ડુંગળી, એક આપણે ઝીણી ડુંગળી સુધારેલી છે એ એમાં ઉમેરી દેશું. ડુંગળીને પણ સરસ રીતે આપણે એને પકાવવા દેશું. આપણા સમોસાનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત એવો આવે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કહેજો. હવે આપણી ડુંગળી પણ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે. એમાં આપણે ગ્રીન મસાલો પીસેલો છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને એમાં આપણે સરસ મજાના મસાલા તૈયાર કરી લઈએ. એમાં નાખીશું આપણે 1 ચમચી ખાંડ, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. આપણે ગ્રીન મરચાં નાખેલા છે એ પ્રમાણે આપણે લાલ મરચું ઉમેરવું. ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું. આપણે દાળમાં મીઠું બાફવામાં નાખેલું હતું એ પ્રમાણે ઉમેરવું. ગરમ મસાલો પાવડર. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. આમચૂર પાવડર. મિત્રો, સમોસામાં એકદમ સરસ મસાલા ચડિયાતા હશે તો જ આપણા સમોસા ટેસ્ટી એવા બનશે. હવે આપણે કુકરની સીટી જુઓ, આપણી કુકરની સીટી પણ એકદમ સરસ પૂરી થઈ ગઈ છે. હવે આપણે દાળને બહાર કાઢીશું. આપણે દાળમાં પાણી રહેવા દેવાની જરૂર નથી, એટલે પાણીને આપણે બહાર કાઢી લેશું. એક કુકરમાં આપણે દાળને ઉપર ગયણો રાખી અને આપણે પાણીને કાઢી લેશું. મિત્રો, સમોસા બનાવવા ખૂબ જ સરળ રીત છે તો તમે પણ જરૂરથી બનાવજો. દાળને એકદમ સરસ કૂક થવા દેવાની નથી, દાળનો દાણો આખો જ રહેવા દેવાનો છે. જો અહીંયા આપણા દાળના દાણા એકદમ સરસ આખા છે. જો તે ભાંગતા પણ એકદમ સરસ રીતે સહેલાઈથી તૂટી જાય છે. હવે આપણે દાળને એમાં ઉમેરી દેશું. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે ધીમી જ રાખવાની છે. હવે આપણે પૌવા પલાળેલા હતા એ એમાં ઉમેરી દેશું. આપણો ચટપટો ટેસ્ટી મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું કાજુ અને કિસમિસ. કાજુના ટુકડા કરીશું.
અને કિસમિસને આપણે આવી જ રીતે ઉમેરી દેશું. મિત્રો, આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. મિત્રો, આવી જ રીતે સરસ મજાના સુરતી રાજા રાણી પરોઠા એકદમ સરસ ફેમસ એવા મેં રેસીપી મૂકેલી છે. એકદમ સરસ હેલ્ધી અને બાળકોને ખૂબ જ ભાવશે એવી રેસીપી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો અને બાળકોને બનાવી અને ખવડાવજો. અહીં આપણે કાજુ અને કિસમિસ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે આ જ પ્લેટમાં મસાલાને ઠંડો કરવા મૂકી દઈશું. હવે આપણે આમાં ધાણા ભાજી, ઉમેરીશું અને ફુદીનાના પાન ઉમેરીશું. એ તમે જરૂરથી ઉમેરજો. તમારો મસાલો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બનશે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો સુરતી ગ્રીન સમોસાનો મસાલો એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બન્યો છે. હવે એને આપણે ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. હવે આપણે ચટણીની તૈયારી કરી લઈએ. આપણે ટમેટાની માથે છાલ ઉતારી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લે. એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે સરસ રીતે ટમેટાની છાલ ઉતારી લેશું. અહીં આપણે છાલ સરસ રીતે ઉતારી લીધી છે. આપણે લસણ અને ટમેટા બંને આપણે આમાં ઉમેરી દેશું. મિત્રો, આ ચટણી તમે જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી સમોસાનો સ્વાદ 10 ગણો વધી જાય એવી આપણી ચટણી બનશે. તેલને આપણે આ જ પેનમાં રહેવા દેશું. હવે આપણે પીસી લેશું. આપણી ચટણી એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. આ ચટણી આપણે એકદમ સરસ રીતે નવી જ રીતે બનાવીશું મિત્રો. તો ધ્યાનથી જોજો. એકદમ સરસ ટેસ્ટી સમોસા આપણે ચટણી સરસ લાગશે એવી આપણી ચટણી બનશે. હવે આપણે જે પેનમાં ટમેટા કૂક કરવા મૂકેલા હતા
એ ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. આદુ મરચાં લસણ સોતળા જાય એટલે આપણે ટમેટાની પ્યુરી ઉમેરીશું. મિત્રો લાઈવ જોડાણા છે સંગીતાબેન. કેમ છો સંગીતાબેન? મજામાં? નીલમબેન થેન્ક યુ. નીલમબેન તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સંગીતાબેન, ચંદ્રિકાબેન કેમ છો? મજામાં? હું મજામાં છું. તમે કેમ છો? લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું ટમેટાની પ્યુરી. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. એમાં નાખીશું આપણે 1 ચમચી ખાંડ. ચટમીઠો એકદમ સરસ ટેસ્ટી આપણી ચટણી બને તો જ સમોસાનો ટેસ્ટ લાગે. એકદમ સરસ ફાસ્ટ ગેસ ઉપર પકાવીશું એટલે આપણું તેલ સરસ રીતે છૂટું પડી જાય. હવે એમાં નાખીશું લાલ મરચું પાવડર. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમે ટમેટા જ્યારે કૂક કરવા મૂકો ત્યારે લાલ મરચાં મૂકો તો આપણે લાલ મરચાં ચટણી નાખવાની જરૂર નથી. તો તમારે 3 લાલ મરચાં ઉમેરવા. હવે નાખીશું આપણે ટોમેટો કેચઅપ. મિત્રો તમે આ રીતે ચટણી બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બનશે. એમાં નાખીશું આપણે ડાર્ક સોયા સોસ. આપણી ચટણી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો આપણે 2 દિવસ પહેલા સરસ મજાના મેંગો લાડુ અને સરસ મજાની ફાડા લાપસી મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે તો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ચટણીને આપણે કાઢી લેશું. મિત્રો આ ચટણી તમે ભાખરી સાથે, ભજીયા સાથે કોઈ પણ રીતે તમે ખાજો, એકદમ સરસ મસ્ત ચટણી બનશે.
આપણી ચટણી સરસ સમોસા સાથે ખવાય એવી મસ્ત એવી બની છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે સમોસા બનાવીએ ત્યારે એમાં લગાડવા માટે લઈ બનાવીશું. અહીંયા આપણે 2 ચમચી મેંદાનો લોટ લીધો છે. એમાં આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે લઈ બનાવી લેશું. એટલે આપણા સમોસા જ્યારે આપણે પટ્ટીએ લગાડીએ ત્યારે લઈ લગાડીએ તો આપણા સમોસા તેલમાં છૂટા પડતા નથી. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણે આવી રીતે લઈને રાખીશું. હવે એને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે આપણે લોટને એકદમ સરસ રીતે કૂણી લેશું. હાલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. અને મિત્રો આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને રોજે નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને સાથે મળી અને આપણે સરસ મજાની રેસીપી શીખીશું. હવે આપણે સરસ રીતે નાના નાના લુવા કરી લઈએ. હવે આપણે ગેસ ઉપર એક લોઢીને ગરમ કરવા મૂકી દેશું. હવે આપણે પતલી એવી રોટલી વણીશું. આપણે જ્યારે ડબલ રોટલીના પડવાળી વણીએ છીએ એવી જ રીતે આપણે સૌપ્રથમ વણીશું. રોટલીને આપણે પતલી પતલી વણીશું. આવી જ રીતે બીજી પણ આપણે વણી લઈએ. આપણે ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકેલી એની ગેસની ફ્લેમ આપણે ધીમી રાખેલી છે. હવે આપણે 2 રોટલી વણી લીધી છે. હવે આપણે 1 રોટલી ઉપર તેલ લગાવીશું. ફરતી બાજુ તેલ આપણે લગાડીશું. હવે આપણે એમાં સૂકો લોટ ઉમેરીશું. હવે એની માથે આપણે જે રોટલી વણેલી હતી એ માથે આવી રીતે મૂકી દેશું. હવે આપણે હળવા હાથે લોટમાં રાખી અને આવી રીતે લોટમાં ઉમેરી અને આપણે પતલી એવી રોટલી ફરીથી વણી લેશું.
બંને બાજુ વણવી, એટલે આપણે ઉપરની રોટલી છે એ પણ એની સાથે જ જોઈન્ટ થઈ અને સરસ મોટી થાય. આપણી રોટલી સરસ એવી વણાઈ ગઈ છે. હવે આપણે તવામાં નાખીશું. આપણે વધારે શેકવાની જરૂર નથી, હળવી હળવી આછી આછી શેકીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાના સુરતી ગ્રીન સમોસા બનાવીએ છીએ, તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. હવે આપણે આ રોટલીને પલટાવી લેશું. આમાં આપણે ડિઝાઇન પાડવાની નથી, આપણા બે પડ છૂટા પડે એવી જ રીતે આપણે એને છૂટી કરવાની છે. જો અહીંયા આપણા બે પડ એકદમ સરસ છૂટા પડી ગયા છે. હવે આપણે આવી રીતે પેક કરી અને આપણે ડબ્બામાં મૂકીશું. કોઈ પણ ડબ્બા પેક ડબ્બો હોય એમાં આપણે મૂકીશું, એટલે એનું પડ સુકાય નહીં, એટલે આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા બને. હવે આપણે એક ડબ્બામાં પેક કરી અને મૂકી દઈશું. એવી જ રીતે બીજી પણ આપણે તૈયાર કરી લઈએ. જેટલી પતલી બને એટલી આપણે તૈયાર કરીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખેલી છે. હલકું હલકું બંને બાજુ શેકશું એટલે આપણા પડ છૂટા પડી જશે. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને તેલને ગરમ કરવા મૂકી દેશું. પડને આપણે છૂટા પાડી લેશું. જુઓ, હવે એક પડને આપણે ડબ્બામાં મૂકી દેશું, એટલે આપણું પડ સુકાય નહીં અને એકદમ સરસ મસ્ત એવું કૂણું ને કૂણું રહે છે. જુઓ, હવે આપણે એક પડને આપણે પટ્ટી શેપમાં કટ કરી લેશું. ફરતી
બાજુ આપણે આવી રીતે 4 કટ કરી લેશું એટલે સરસ કપાય આપણે। જો આવી રીતે આપણે ચારેય બાજુ કટ કરી લેશું। જો આવી રીતે આપણે ચોરસ શેપમાં કટ કરીશું। આવી રીતે હવે આપણે એક બાઉલમાં મસાલો લઈ લેશું। હવે આપણે કેવી રીતે આવી રીતે વારીશું, એક ખૂણો લેશું, આવી રીતે પેક કરશું અને આપણે આવી રીતે વારીશું। જુઓ આવી રીતે આપણે એને વારી લેશું। આપણે સાઈડમાં લઈ લગાડીશું। હવે આપણે આમાં મસાલો ભરીશું। હવે આપણે આ કિનારી છે એમાં ફરતી બાજુ લગાડી દેશું લઈને। હવે આપણે સરસ રીતે પેક કરી લેશું। આવી રીતે એને એક પ્લેટમાં મૂકી દેશું। એવી જ રીતે બીજા પણ તૈયાર કરી લઈએ। હવે આપણે સામેની કિનારી ઉપર લઈ લગાડી લેશું। બધા સમોસા આપણે આવી જ રીતે તૈયાર કરી લેશું। તમારે જો આવી રીતે ત્રિકોણ આકારમાં કરવા હોય તો પણ આપણે કરી શકીએ। વચ્ચે આપણે કટ લગાવવાની અને આ કિનારી ઉપર આપણે લઈ લગાડીશું। હવે આપણે જ્યાં લઈ લગાડેલી છે એ બંને આપણે આવી રીતે ભેગા કરી લેશું। જો આવી રીતે ત્રિકોણ આકારનું થશે। હવે આપણે વચ્ચે ભરી લેશું મસાલો। હવે આપણે કિનારીએ આવી રીતે લઈ લગાડીશું। આ સ્લરી લગાડીએ એટલે આપણા સમોસા છૂટા પણ ના પડે અને એકદમ સરસ રીતે મસ્ત એવા તૈયાર થશે। આવી રીતે આપણો પાછળનો ભાગ હોય એને આપણે આવી રીતે ચપટી એક લેવી। જુઓ આવી રીતે
હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી, હળવું હળવું હશે તો જ આપણે સમોસા ક્રિસ્પી એવા તળાશે. થોડોક ટુકડો આપણે તેલમાં ઉમેરીશું. આપણું તેલ થોડું થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે સમોસાને એમાં મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખીશું. ધીમા ગેસ ઉપર આપણા સમોસા ક્રિસ્પી તળાય એવા આપણે તળી લેશું. મહેશ ગીરી ગૌસ્વામી, થેન્ક યુ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પલટાવી લેશું. એ સરસ મજાના તળે તૈયાર થઈ જાય ત્યાર સુધીમાં આપણે બીજા પણ તૈયાર કરી લઈએ. આ સુરતી સમોસા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા લાગે છે, તો મિત્રો જરૂરથી તમે બનાવજો. રવીનાબેન, તમે શું કહેવા માંગો છો એ મને કાંઈ ખબર પડતી નથી. મિત્રો, અમુક શબ્દો મારાથી વચાતા નથી તો મને માફ કરજો. બજાર કરતા પણ આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા બનશે. વચ્ચે વચ્ચે આપણે પલટાવતા રહેશું. હવે આપણે થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું, એટલે આપણા સમોસા એકદમ સરસ ટેસ્ટી એવા તળાઈ જાય.
સૌપ્રથમ આપણું તેલ ધીમું હોય તો જ આપણા સમોસા ક્રિસ્પી એવા બને. પછી આપણે થોડીક વાર પછી ફાસ્ટ કરીશું તો ચાલશે. જો ફાસ્ટ ગેસે તળીશું તો તેમાં માથે બબલ્સ થશે તો આપણા સમોસા એકદમ સરસ ક્રિસ્પી એવા નહીં બને. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો 3 ને 45 મિનિટે આપણે રોજ લાઈવ વિડીયો કરીએ છીએ તો મારી ચેનલમાં રોજ લાઈવ જોડાજો અને રોજે નવી નવી રેસીપી આપણે શીખીએ છીએ. તો સાથે મળી અને શીખીશું અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ સરસ બદામી રંગના આપણે તૈયાર કરીશું. આપણા સમોસા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે બીજા પણ ઉમેરી દેશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. મિત્રો આપણા સરસ મજાના સુરતના પ્રખ્યાત એવા ગ્રીન સમોસા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. જુઓ, ચટણી સાથે આ સમોસા ખાવાની ખૂબ જ સરસ મજા આવે એવા આપણા સમોસા બન્યા છે. મિત્રો તો મારી ચેનલમાં તમે જરૂરથી લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો રોજે આપણે નવી નવી રેસીપી 3 ને 45 મિનિટે શીખીએ છીએ તો તમે પણ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો સુરતી ગ્રીન સમોસા ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે તો તમે આ ચટણી સાથે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો હવે આપણે આ સમોસાને પણ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશું ને સરસ મજાના તળી લેશું. જ્યારે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું અને પછી તમે થોડીક ફાસ્ટ કરશો તો ચાલશે. મિત્રો મારી ચેનલમાં પાણીપુરીની પૂરી મેં મૂકેલી છે. એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી આપણે મૂકેલી છે તો તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને એકદમ સરસ ક્રિસ્પી બજાર કરતાં પણ આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી એવી બની છે.
મીનાબેન, કેમ છો મીનાબેન? લાઈવ જોડાના બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મીનાબેન, તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા સમોસા ક્રિસ્પી, એકદમ સરસ ક્રિસ્પી. જુઓ મિત્રો, એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સમોસાને બહાર કાઢી લેશું. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. સુરતી ગ્રીન સમોસા અને ટેસ્ટી એવી ચટણી. તો મિત્રો, તમે મારી ચેનલમાં જોડાણા છો તો ખૂબ ખૂબ આભાર. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.